કેવું લેવાનું તમે તો ઘર જ નહીં કાકા હું કે એ કાકા કાકા એ કાકા સતુભાનું ઘર આ યો મુજ સતુભાઉ લોનવાળા સાહેબ પ્લીઝ કઈ બેન દીધી ભર્યું તો ભૂલ્યો હરતા ફરતા ધક્કા મૂકી વાળી બેન તમે હો ધક્કો ચમ મારો મને તમે તારા બેંક નું નોમ જ એવું તા કરું વીઆઈપી બેંક છે વીઆઈપી બેંક પણ તમારા ઘર ચો છે આલ્યું ને અમારે ગૌચર તો કીધું તું મેં ગૌચર નતું કીધું ગૌચર માં આપડે સાપરું બનાવેલું હોય હા તો ચલો હું જઉં તાર હું જઉં એ હો કે સાહેબ યાર ઓમો હું પાસ ના થાય સાહેબ અરે આપણે ટ્રેન નહીં લેવાની એક બાઈક જ લેવાનું બે પૈડો વાળું બે એ હું કહું શું લેવા તમે મંગાવો ગરમી જબરજસ્ત હતી એવું નહીં લે અત્યારે તો ભાઈ મારા પીવા પાણી નહીં મને લોન આપી કાઠી કોમ છે ચમ તો તમારા પાસે કશું સર્ચ નહીં તો હું લોન આપું યાર જુઓ હું જુઓ જમીન કેટલી છે એ કીધી તો ખરા કેટલી છે આ વાળો તમને વાળાની કિંમત ખબર હે કેટલી છે 3-4 લાખ તો હોય જ યાર ના હવે 3-4 લાખ રૂપિયા અલે 2 લાખ નો પત્રો આવી સારું હેડો આપણે સીધી લાઈન ઉપર આવો તમારે શું ખાના માટે લોન જોવો શું છે કયું બાઇક લેવું જો ભાઈ મારે ને બાઈક હારું કઈ રહ્યું છે એ તો હારું ભૂલી ગયું પિયુષભાઈ કીધું જ નહીં મન તો એક કામ કરો ને સાહેબ આપણે કઈ કંપનીનો બાઈક રાખો તમે એક કામ કરો હા પેલી લુના આવે લુના એ લઈ લો આ ઈમો ને આપણી ઇમ્પ્રેશન બરોબર પડે નહીં ઇમ્પ્રેશન નહીં તમને સસ્તું પડશે અને ના મારે એવું નહીં લેવું બકરો જેવું તમારી ઈચ્છા તો કયું બાઇક લેવું કહો મારે બાઈક તો લેવું જ છે હવે એ તો વિચાર્યું નહીં એક કામ કરો તમે સાહેબ હા સાયકલ લઈ લો અરે સાયકલ નહીં લેવી મારે લાફો ચમ મારે તો મને યાર તો બસ સાયકલ લેવા અરે સાહેબ બેવ સોરી ભૂલ થઈ ગઈ સાયકલ નહીં લેવી યાર સાયકલ પગ દુખાય નહીં હવે પેન્ડલ તમારી પરિસ્થિતિ જોઈને કહું કે સાયકલ લઈ લો સાયકલ નહીં લેવી સાહેબ મારે બાઈક જ જોવો તો એક બીજું કામ કરો બોલો ઇલેક્ટ્રિક આવે ને આપણે હું ઇલેક્ટ્રિક આવું સાધન આ તમારી બાઇક કહો ને તમે ઇલેક્ટ્રિક એ વળી હું આવું પાઉં એ તમારે છે ને ચાર્જિંગ કરીને ચલાવવાનું એમાં પેટ્રોલ ડીઝલ ના આવે ભાવ ક્યાં વધી જાય તમને ખબર એટલે સાહેબ મારે વાયર છે ને ક્ષેત્રો સુધી ચો લોબો કરવાનું એટલે ક્ષેત્ર સુધી નહીં બોર્ડ નહીં આ તમારા બોર્ડ નહીં દેખાતું ચાર્જિંગ કરી દેવાનું એટલે સાહેબ 6 મહિનો કાપી ગયો પેલો વિદ્યુત બોર્ડ વાળો શું કરવાનું કયો ભાઈ તું હપ્તા તો ભરે ને અલ્યા ભરો જ નતા તમને ભરોસો નહીં મારા ઉપર આ તમારા લાઇટ નહીં ઘરનો ભલીવાર નહીં એ તો હોય તો આ વાળા ઊંઘવા એવું ઘર તો જબરજસ્ત અમારે પછી અમારા બેંકના નિયમો બહુ કાઠા છે હો પછી તામા બેંકના નિયમો હું એટલે હરતા ને ફરતા ધક્કા મૂકી હા તો એનો મતલબ ખબર તમે હડતા ફરતા થઈ જશો બાઇક ખેંચાઈ જાય એવું બાબુ હા એટલે નોમ બેંકનું એવું હું કહું તમે યાર મારે લોન લેવાની છે જુઓ લાવો તમે તમારો સિબિલ તો ચેક કરી લઈએ સાહેબ એક વાત કહું અમે ત્યાં મજૂરી કરીએ તો આટલા ધોળા તમે તો સાહેબો એસી બેહો તો કાળા છે તડકો નહીં રખડવાનું આખો દાડો તમારે જવાનો બાઇક ખેંચવાનો હજી હપ્તા ના ભરે તડકા આવા કાળા થઈ ગયા ડોમર જેવા ત્યાં થઈ જ જઈએ ને હાલ ખેરાવું જઈને આવ્યો કેરાલું હતું લોન પાસ કરવા જતો એક જણનું ઓહો હો તું તમારે ધક્કા મૂકી જોર ચાલે ને ચાલે છે શું કરવાનું શું કાઢો લેપટોપ સિબિલ ચેક કરી લઈએ ને પેલા 9,999 હો ના હોય એટલું લે અલે હોય યાર આધાર કાર્ડ નંબર બોલો હાડો પણ ડાયરેક્ટ આધાર કાર્ડ નંબર આવી ગયો આધાર કાર્ડ નંબર નખું તમારી બધી ડિટેલ કાઢું પછી ખબર પડે ને મને યાર હા બોલાડો ફટાફટ પણ હું કહું આધાર કાર્ડ તો ઘેર પડ્યું છે આ મોબાઈલમાં ફોટો કાઢું હા નંબર જોવો મારે લે આવી કીધું કે બોલો થોડું પ્રોસેસ થાય આટલી બધી પ્રોસેસ ના હોય સાહેબ હું ઓટીપી આવ્યો જોજો ઓટીપી નંબર તો લિંક ને તમારો ઓપરેશન સક્સેસફુલ ઓટીપી મતલબ એવું ને એ ઓટીપી આવવાનું મેં આ લિંક આધાર કાર્ડ લિંક છે ને એના ઉપર તમારે ઓટીપી આવે એ મારું એટલે ખુલશે ના રહ્યું યાર હોવા આવ્યો આ 4 ઓકલાનો ને ઓ બોલો 8926 થોડું આવડો મને ઇંગ્લિશ આવડો વધારે તો નહીં આવડતું સાહેબ તમારો સિવિલ તો બહુ લો થઈ ગયા તો સાહેબ હાડા 400 થયો ના ચાલે શું ના ચાલે 700 ઉપર હોય તો તમારી લોન પાસ થાય ને ના થાય સાહેબ થઈ ગયા સાહેબ કરું
થાય પણ કયો આપવા પડશે તો થઈ જશે. થોડા તો આ લેવાના જ છે પછી કેટલા આલું તમને તમારે કેટલી લોન કરવાની? 1.5 લાખની તો કરવી પડશે. 1.5 લાખ તો લાખે 10,000, 2 લાખે 20,000 રૂપિયા લઈશ. ઓહો 20,000 રૂપિયા તો હું 6 મહિના મજૂરી કરું ને ત્યાં કમાઉં સાહેબ. તમારી ઈચ્છા. નકર હું નીકળું પછી. સાહેબ ચા બાવ લાવું. મંગાવો, ચા તો મંગાવો તમે અત્યારે યાર. કોક કરો તો હું લાવું એમને તો ના લાવું. ચા પીવડાવો પેલા, હા પછી કરીએ કો. હાલો હું ફોન કરું. હા. ઓ આપણે વાળા ચા વાલે છે ભાઈ. હા કયું બાઈક લેવાનું નક્કી કર્યું? એ તો હું નક્કી કરું પણ તઈ લોન કરો કે લોન થઈ જાય તો આપણો બાઈક આવી જાય. કીધું ને પણ આટલા આપવા પડશે હો. પણ તો ના થઈ એટલા જાય. બધા પૈસા નહીં સાહેબ ચા તો પવું યાર. ચા તો એ તો પીવડાવી પડે એમાં સાહેબ 1.5 લાખની ભેંસની ચા. ગમે તે રહી પણ કમિશન થાય. સિબિલ લો તમારો યાર. મારા આગળ બધું સમજો કે યાર ગરીબ મોણા હું 1000 ઓછા આપજો બસ. 1000 રૂપિયા ના થાય સાહેબ. બરોબર. હા હું ચાલ આવું. જો બીજી બેંકમાં લોન કરવા ખબર પડશે, થશે જ નહીં. આ તો અમારી બેંક જ લોન કરે. આ તો મારા આગળ સાહેબ કટલા આ નહીં તો મારા કરવાના. ભાઈબંધને લાવ્યો નહીં હું ને તમને પાણી બિહાર દે. લાવો તમે હું નીકળું પછી. એવું નહીં સાહેબ. હાલો હું ચાલ તો લેતા આવું. હા લેતા આવજો. પેલો કાકો આવી ગયો સાહેબ આવી ગયો. ચા તો જુઓ તમે ખાલી. હું કહું તમને તો બહેણીમાં ચા ઘેર કેટલી નહીં. સાહેબ કેટલીમાં હું ખબર હા. કહો ને અમે અમારા ડુસી પહેણાય ને એટલે એ જમાનામાં કેટલીઓ નથી અને અમે સાહેબ બહેણીમાં જ ઉપયોગ કરીએ. એવું નહીં. ઓહો પહેલેથી. હા ગરમ બહુ હોય જો સાહેબ. તો કાગળનો કપ ભાઈ રકાબ્યો નહીં કે? સાહેબ એમાં એવું હતું ને કે અમારે હમણાં બાજુમાં ભજન હતો બરોબર. હા. ત્યાં કપ વધ્યા હતા તો આપણે રકાબીઓ રાખીએ તો ખોટું પાણીનો બગાડ ના થાય સાહેબ. એવું નહીં પણ તમારા રકાબ્યો બગાડ ઓછી ધોવી પડે એટલે તમને ધોતી છે એવું લાગે અમે. એવું નહીં સાહેબ મારે ધોવી પડે બીજું કોઈ નહીં. એવું નહીં. ઓહો સાહેબ આ તો સાહેબ ગરમ બહુ હો. મૂકું સાહેબ આ ચા પીધા પછી આપણું થઈ જાય ને. થઈ તો જશે પણ મેં કીધું એ હો રાખજો. હા સાહેબ એવું નહીં યાર 1.5 લાખની ભેંસની ચા. નહીં મારા આગળ બધા કચરા કરવા પડે. તમારો બિલ ઓછો રિપોર્ટ કરવો પડશે તમારો. સાહેબ તમારે 2 કપ ભરું. એક જ કપ ચાલશે પણ તમે સમજો યાર નકર કાઠું કોમ તમારે. સાહેબ રવા દો કઈ ના યાર. વધારે પડશે વધારે. સાહેબ પીઓ પીઓ પીઓ. તમે કાળા હો ને કાળામાં ચા વધારે પીઓ સાહેબ. વાત સાચી પણ ગરમી બહુ છે ને ભાઈ. સાહેબ આ સાહેબ બોલાયો. ઠંડુ મંગાય સારું હતું, ચા ખોટી મંગાઈ. પણ સાહેબ એમાં ગમો હોય ને દુકાનો હતા બપોરે 6 વાગ્યા સુધી બંધ હોય. ઓહો પછી જ ચાલુ થાય. સાહેબ આચું પર ચા જેવી હતી. ચા કેવી હતી? હા આ ચા ઉપર મને એટલી ખબર પડી હા કે તમારી વેલ્યુ નહીં સાહેબ. ચા ઉપર કઈ રીતે ખબર પડી સાહેબ. પોણી જેવી ચા હઈ યાર. હું એ બોઘા જેવી વાત કરો સાહેબ તમે તો યાર. હું નીકળું. અલે બેહો કઈ યાર. એટલે પણ હું કહું સાહેબ બેહો. મારું બાઈક લાવવાનું હોય યાર. ચીજના લોન કરું તમારી મને એ ખબર પડતી નહીં. એટલે સાહેબ મારું સિબિલ વધી જાય તો હું કહું હા તમે એવું હોય ને તો તે કીધું ને પછી કરું યાર. કરો કઈ યાર. એ તો ભાઈ નવાઈ જ નહીં. એ તો કરવા જ પડે ને. એ તો કાયદેસર. એ તો કપાઈને જ આવશે. સારું પોચ ફાઈનલ બસ કરી દો. ના અલે સાહેબ બેહો બેહો બેહો. ના હોય એટલા ના થાય યાર. સાહેબ હવે હું છેલ્લી વાર કહું યાર તમારું નહીં મારું નહીં હાથ બસ હવે બેહો યાર બસ. પિયુષભાઈ નું મન રાખો સાહેબ. પિયુષભાઈ નું તંબુનું મન રાખે. એ કઈ હપ્તો હરખો ભર્યો નહીં. આપણે એવું નહીં થાય સાહેબ. થયું તું બાઈક ખેંચી ગયો ભાઈ કોઈ જવાબદારી નહીં. હા એ તો બરોબર સમજી ગયો હું. બરોબર. હું જાય ખેંચવા એ પાછું તમને કહું પિયુષભાઈ તમે યાર તો એવું તો એરી બાઈક મનાલ દો કે હપ્તા એમને જેટલા ભર્યા બતાવી દીધું બાઈક યાર. શું આપો? એવું અરે આપણે તો તું આ રાઈડર તો હું કહું લેવાનું મારી વાત આપણો હા કઈ લેવાનું? રાઈડર. સામો ભલીવાર નહીં, પૂંચી ખાવા નહીં, રાઈડર લેવો હોય. મેં તમને કીધું તું પેલા ગુના લઈ લો પેલી. એમાં ના મજા આવે સાહેબ. પેલા રાઈડરમાં એન્ટ્રી પડે મારી. મને જે માણસો એ સાધન નહીં આલ્યું ને એમને મારા બાળવાના આવી. બાળવા માટે લો. વાહ તમે ના બળી દો હપ્તો આવે એટલે. હું નહીં બળવું કઈ ટેન્શન ના લો. તમે લોન કરી દો. લોન આટલું વિચાર ના હોય યાર. પણ પેલી વાત ફાઈનલ ખબર પડી ને. હા હા લાખે કેટલા? લાખે નહીં તો બસ હું તો કશું ના જોયું મારા બાઈક આવી જાય ને હું તમને હાથ આપી. ના એ ના થાય. અરે
કરો કઈ યાર. જો મેં તમને કીધું લાખે 10 કીધા હતા તમને. ગરીબ હું સમજો યાર. ગરીબ હતો પણ હું ગરીબ જ છું, મારા આગળ જવાબ આપવાના હોય ભાઈ. એ સાહેબ યાર હાથ તમોનાનું 10,000 ફાઇલ ચાર્જ કપાય 70 તોય કપાઈ યાર. સમજો કે તમે યાર. હા હેડો, બરોબર. હું કેટલા વાગે આવું કાલ બોલ હેડો, બાઇક લઈને જ આવું? બાઈક તો હું લેવા આવો. તમે આવશો શું? હોવ તા હું જાઉં તા. તો એ કાગળિયો સહી ભાઈ બધું તો રાખવું આપણે. એ તો બધું કરી દેવું. બસ. પેલા આમ કરી દઉં સહી તું. હું એ કર્યું તો એ કરાવી દઈએ, મને કશો વાંધો નહીં. તમારું પેલું આધાર કાર્ડ, પાન કાર્ડ, એ બધું હું તમને વોટ્સઅપ કરી દઈશ. વોટ્સઅપ કરી દો. તો ભાઈ તો આ શોરૂમ જ કરી દઈએ ને તાર બધી યાર. અત્યારે તો બધું જોશે ડોક્યુમેન્ટ મારે. હા હેડો તો એવું કરીએ. બરોબર? હું એકલું થાય. હા. કેટલા વાગે તમે મધ્યમન કાલ ગયો? કાલે સાહેબ 10-11 વાગે હું આવું તમને. 10-11 વાગે. સાહેબ તમને મળીને બહુ આનંદ થયો. પેલું ભૂલતા નહીં હો પણ. એ તો હું તમારું કરી દઈ, ટેન્શન ના લો. નકર ચાવી નહીં આપું બાઈક ની તો. હારું પણ હું કહું સાહેબ હા. 6 મહિના સુધી હપ્તો ના હોય ને એવું કરજો. 6 મહિના મહિનાથી ચાલુ જ બાઈક લીધું અને મહિનાની 5 તારીખ આવે તમારો હપ્તો કપાશે. સાહેબ ડેરી પગાર તો 5 તારીખ થાય એટલે 7 તારીખ રાખો. કરીશું. તમારી 5 તારીખ આવે 15 તારીખ આવે, કઈ તારીખ રાખી મને કાલ કહેજો, કરી દઈશું આપણે. પણ કાલ હું બાઈક લઈને આવી જાઉં છું બરોબર. પણ ઓકે. એટલું કરજો. હા નીકળું ના. તો બાઈક આવી ગયા. હા કાલ બકલા બાઈક આલી નહીં ને આ તો ગાભો કાઢ નાખું તો જુઓ ખાલી. પેડા ખાવા એમને ના બોલાવું અને એક પેડો ના આલું. અરે મહારાજને પણ મુહૂર્ત તો ગઢા જવું પડશે હવે. મુહૂર્ત ગઢાઈ આવું હલો તા. મુહૂર્ત તો ગઢાઈ દઉં. ચમ લે આવ્યો તું હોય હું એમ નામ પણ દાટ્યું તું. જા સોનમોનું ઘેર જા ઉપર. મહારાજ હા આવો આવો સતુ આવો. ગરમીનું રખડવા નીકળી જાય બાર. જય માતાજી મહારાજ. જય માતા. જો શું આવવાનું થયું સતુ કા? ત્યાં તારી લોન વાળો સાહેબે મહારાજનો 5 લાખ ખુશી કર. મને જેવો છે એમ જ હતો મહારાજ. બોલો. આ માછે કોઈ તમારે જુગા ભાઈ કોઈ ખોઈ ગયેલો ખરો? ના આપણો કોઈ નહીં, આપણો એકલા જ છીએ. લોન વાળો ભાઈ આ તો એ તમારે જેવો જ હતું. હમ શકલ હતી મારી. સેમ હતું મેં દુનિયામાં 7 શકલો તો હોય જ. એવું બહુ. સાત હોય. 8મો હજુ બહુ તમારે જેવો જ લાગે હો. બોલો ચમ આવવાનું થયું તમારે? હું કહું મારે ઘણા દિવસે હવે સુખનો સૂરજ ઉગાડવા જઈ રહ્યું બરોબર. હા તો તમે મસ્ત બેસ્ટ મુહૂર્ત કાઢી લો આપણો બાઈક લાવવાનું. બાઈક લાવવાનું? હા. હું તો અમચક ડોશી લાવવાની કોઈ બીજી. અલે હવે આટલા વર્ષે છો ડોસી લાવો અને શરમ જેવું હો કે નહીં તમારે મહારાજ. એટલે મને કીધું તમે તો મુરત એવું બધો ઘેડો ઘેડો પહેણાવો. તમે સતુભા તમારું નક્કી બીજી ડોશી લાવી જોઈએ. ના ના યાર સારું આમ ચોગડી બોગડી મજબૂત ચાંદનું મુહૂર્ત જોવું કયો? આજનું કાલનું અલ્યા તમે કહો તો હાલ ઊભું કરી દઉં હું તો. એવું? તો એટલે બાઈકનું નક્કી થઈ ગયું? બધું નક્કી જ છે. લોનના સાહેબે આયા હતા એ બધું સહીઓ બહીઓ કરાવીને ગયા. હમ લોન ફાઇનલ કરી દીધી છે. હમ પછી હવે તમે તમારા ઉપર ડિપેન્ડ છે. વાંધો નહીં, હું તો આજનું મુહૂર્ત આપી દઉં. અલે આજનું હવે આજના આજે કાલ હવાનું આલો ને યાર સારું ચોગડિયું મસ્ત જોઈ એવું કાલનું રાખીએ હેડો. તાણ જોઈ લઉં પાડો. કાલનું આલો બીજ બીજ હતે સારું થઈ જાય તો બેડો પાર થઈ જાય રોમા પેડનો કરી દી. કાલે રવિવાર સતુભા હા બરોબર. તમારે મુહૂર્ત સારું 10 થી 11 નું છે 10 થી 11 નું. સવારનું. પણ મારા 10 વાગે આ રવિવારે શોરૂમ ખુલ્લો હોય. તો તમે શું કરશો તારા રવિવારનું? કાલનું કહો તો પછી હું તો શું કરું? તો સોમવારનું રાખો. અરે લો બાઈક તો આજ લાવી દઈએ હેડો ને. ના ના એ તો વાત કરી દે હેડો ને કાલ હાલ દે. આપી દે. હો હો તો હું કાલનું જોઉં પછી. હો કાલનું જોઈ લો. 10 થી 11 હા શુભ ચોગડિયું હા લાવી દો. અને પછી 10 થી 11 મુહૂર્ત કરી દો લાવી. અને નહીં પહેલા 10 થી 11 શુભ છે બરોબર. હા અને પછી કે કેવું ચોગડ્યું પછી કાળ આવે સતુભા. અમારે. આમાં 11 થી 12 નું જે છે ને કાળ ચોગડિયું હા એ મને ના લવાઈ ગયા. એ લવા દે. સારું હેડો બધું મેળવા પૂછવું ઢેકડું આપવા તો તમે સારું મુહૂર્ત આલ્યું બરોબર. 10 થી 11 માં પોકીને શોરૂમમાં અને દોરી લઈએ બાઈક બરોબર. પણ ઘેર 10 થી 11 થી મુહૂર્ત કરવાનું ને પણ તમારે લાવવાનું નહીં બાઈક હતું? એ તો ગમે તે ટાઈમે લાવી દેવું. હા તો એવું કરો. હા. આજે શનિવાર આજે લઈ આવો, શોરૂમ ચાલુ છે આજ. અરે આજે તો હેડો એ તો વિચારીએ હેડો ને. હા એટલે કાલ સીધું રવિવાર મુહૂર્ત થઈ જાય. હા હેડો તા હા મુહૂર્ત આમ ટકોરા જેવો ને બાઈક ને આમ તરી જવું જોવો. મને ખબર તો આપણું મુહૂર્ત કેવું હોય. આપણે નેનો બ્લેક ઘોડો લાવવાનો હોય. કઈ લાવે તો કેમ મને એ તો ઉપર તમને પહેલા મોકલાવો. પેડા મોકલાવ્યો એ બાકી ના રાખ. અલે યાર મહારાજ તમે આવું મુહૂર્ત કાઢ્યાલતા હોય અને હું યાર પેડાના
ખવડાવ ચો મોણો કેવું પેડા તો પેલા આ તે લખ્યાલો નહીં લખવું હોય મૈયાદ નહીં રહ્યા 10 થી 11 એવું એટલા હું લખું હાલ તાર હું જઉં નીકળું તાર જય હા, માતાજી તમારે ડોશી બીજી લાવવાની હોય તો લખું બધું અલે મેલવાન શિયાળ હવે તમે એવો એકથી કંટાળી ગયા અહીંયા લાવ તા મારા જ નીકળું હું જવું જ છે? ઓવો જવું જ તાણ એ કોક દક્ષિણા બક્ષિણા આપતા જવા મુહૂર્ત જોયું નહીં યાર અલે વાત તો કરી યાર આપણે પેડોમાં પેડામાં એ તો ના ચાલે ઈ યાર દક્ષિણા તો જોવો મારે અરે તો કાપતા પેડા લો. ખવડાય બીજા તો ચાર હાલે બીજું થાય ના ના દક્ષિણા તો આપવી પડે એમને મફત મુહૂર્ત ના જોવાય એટલે આ મહારાજે એક તો મુહૂર્ત કરતો લ્યો તા 50 રૂપિયા તો ઓછા કેટલા હોય એટલે લાખ રૂપિયાનું તમે વસ્તુ લાવતા હોય અને 50 રૂપિયા તમે બોમણ ના આપો થોડું ચાલે યાર ખાલી 50 પાછા લે તો લાવો મુહૂર્ત જોવાના 100 રૂપિયા ચાલે આપણે એટલે આ મહારાજે ગોઠતા નહીં આમાં તમારે તો સ્ટાર આવી જાય હો અરે 500 લઉં બારના મોણા તો તમે હોય એટલે હો લઉં લ્યો હવે તો હોય કઈ આવું જ નહીં તમારા મુહૂર્ત ઘટાડવા 200 રાખો જવું તાણ આમ હારા આશીર્વાદ આલજો બાપા સાચી વાત છે ઓહો આ મારા બાઈક તરી જવું છું પેડા મોકલાવજો ભણો ખાલી પેડા એ તો પેડા તો આવશે હવે હું કરવા આવ્યું અમે લાવી દેજો 50 રૂપિયાના પેડા તો ખવડાવવા પડે ને અલ્યા એ આ કેટલું દોરો હોય લે? આપીને હેડો. હો? હારો તું નવું બાઈક લાવે પેડા ખાવા જવું પડશે હા મારું જીજેડું હા